મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। જી હા મિત્રો, ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદામાં પાણીનું છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા જિલ્લાના અન્ય 2 ડેમ પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, આ ડેમ ઓવરફ્લો થયા છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાળા ગામ પાસે આવેલા ચોપડવાવ ડેમ અને નાના કાકડીબાંબા ડેમ ઓવરફ્લો થયા છે। આ ડેમને ઓવરફ્લો થતાં જ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। આ ઉપરાંત લોકોને નદી કિનારે અવરજવર નહીં કરવાનું સૂચન પણ અપાયું છે। જી હા મિત્રો, બીજી તરફ આ ડેમને સાગબારા તાલુકામાં કોટબારા, ચોપડવાવ, તિક્કાબેડી, સીમ આંબલી, ભવશિવર, પાનખલા, ખેલા, સાગબારા, કાનખાડી, મોરવી, 5 પીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલાંબા, નવાગામ, ખોચરપાડા, નવરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 ગામોની સિંચાઈ પાણીનો લાભ મળશે। આજે આ જિલ્લાનો વરસાદનું એલર્ટ છે। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર આજે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજની ધબધબાટી બોલાશે, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોને અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।